મોરબીની હોસ્પિટલની જેમ દિયોદર આરોગ્ય કેન્દ્રની પણ તાત્કાલિક સારવાર જરૂરી. દિયોદર સામૂહિક આરોગ્ય કેન્દ્ર બિસ્માર ક્વાર્ટર્સમાં ચલાવવા મજબૂર. મોરબીની દુર્ઘટના બાદ તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુલાકાત લીધી હતી, જેમાં સરકાર દ્વારા આખી હોસ્પિટલને રંગારંગ કરી દેવામાં આવી હતી. ત્યારે બનાસકાંઠાના દિયોદરમાં આરોગ્ય કેન્દ્રની કામગીરી ક્યારે શરૂ થશે તેવા પ્રશ્નો ઉઠ્યા છે. કરોડો રૂપિયાના આધુનિક સાધનો ધરાવતી હોસ્પિટલની અવદશા રાજકીય નેતાઓ સીટ કબજે કરવા દોડધામમાં વ્યસ્ત, પરંતુ ક્યારે બનશે આધુનિક આરોગ્ય કેન્દ્ર? ભરોસાની ભાજપ સરકાર. ભરોસો તો કર્યો લોકોએ, પરંતુ હવે આ ભરોસાની પણ હદ થઈ ગઈ છે. જે પ્રકારે મોરબીની વાત કરવામાં આવે, મોરબીમાં જે દુઃખદ ઘટના બની છે, આખા ગુજરાતમાં નહીં પરંતુ આખો દેશ હચમચી ગયો છે મોરબીની ઘટના બાદ. અને ત્યાં દેશના પ્રધાનમંત્રી આવે છે, રાતોરાત સિવિલ હોસ્પિટલ રંગારંગ થઈ જાય છે, રાતોરાત સિવિલ હોસ્પિટલની ટાઇલ્સો બદલી જાય છે, રાતોરાત આખા હોસ્પિટલની કાયાપલટ થઈ જાય છે. ત્યારે બનાસકાંઠાના દિયોદર એટલે અંતરિયાળ વિસ્તારના સરહદી વિસ્તારનો તાલુકો કહી શકાય. અને દિયોદરમાં રેફરલ આવેલી છે. આ રેફરલ એવી બદતર હાલતમાં પડેલી છે કે કેટલાય સમયથી અહીંયા દર્દીઓ આવતા બંધ થઈ ગયા છે. હાલ પણ આ ખંડિત કરવામાં આવી છે. જે દ્રશ્યો અમારા કેમેરામાં તમે જોઈ રહ્યા છો, આ રેફરલને ખંડિત કરવામાં આવી છે અને રેફરલની જગ્યા બદલવામાં આવી છે ડૉક્ટરોના ક્વાર્ટરમાં. અને એ ક્વાર્ટરના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો. હાલ એ ક્વાર્ટરમાં બેસાય તેવી વ્યવસ્થા નથી. મેડિકલ જ્યાં ચાલે છે ત્યાં મેડિકલ ઉપર કોપડા પડી રહ્યા છે. જો આ દિયોદરની રેફરલ આવી જ રીતે મોરબીની જેમ રાતોરાત રંગારંગ થઈ જાય તો કંઈક ભરોસો કરી શકાય. જે પ્રકારે મોરબીના દ્રશ્યો સામે આવ્યા, આક્રાંત સામે આવ્યો, કેટલાય પરિવારો રજળી ચૂક્યા છે, કેટલાય પરિવારના વહાલ છોયા દીકરા, કેટલાય પરિવારોના નાના નાના ભૂલકાઓ, કેટલાય લોકોની માતાઓ અને કેટલાય લોકોની બહેનો જ્યાં હોમાઈ ગઈ છે. એવી મચ્છુ નદીમાં જ્યારે મોરબીની અંદર આ ઘટના બની છે અને ત્યારબાદ ગુજરાતમાં નરેન્દ્ર મોદી આવી રહ્યા છે. નરેન્દ્ર મોદી એટલે આપણા દેશના પ્રધાનમંત્રી, એટલે સૌના પ્રધાનમંત્રી. એ જે દ્રશ્યો તમે જે લાઈવમાં જોઈ રહ્યા છો, જે ટીવીમાં બતાવવામાં આવતું હતું કે નરેન્દ્ર મોદી આપણા પ્રધાનમંત્રીએ મોરબીની મુલાકાત લીધી છે, દર્દીઓને તેમજ જે પરિવાર ઉપર આફત આવી છે એમને સાંત્વના આપવા માટે જે મોરબીની મુલાકાત લીધી છે, એમાં પણ તમને ચોખ્ખા દ્રશ્યો એવા જ દેખાશે કે કોઈ ફિલ્મનું શૂટિંગ ચાલતું હોય. મારે ના બોલવું જોઈએ આ બધું, પરંતુ આ મારું દર્દ છે, ખરેખર બોલવું જ જોઈએ. આવા સમયે નહીં બોલીએ તો ક્યારે બોલશું? અનેક લોકોના વહાલ છોયા જેમણે ગુમાવ્યા છે. એટલે મારે આ વાત એટલે કરવાની થાય છે કે બનાસકાંઠાના સરહદી વિસ્તારની આ રેફરલ એટલે દિયોદર તાલુકાની રેફરલ હોસ્પિટલ કેટલાય સમયથી જર્જરિત હાલતમાં હતી અને એ જ જર્જરિત હાલતમાં ચલાવવામાં પણ આવતી હતી, પરંતુ અહીંથી દર્દીઓ પાછા જતા હતા. આજે પણ આ રેફરલને ખંડિત કરવામાં આવી છે અને ખંડિત રેફરલ જોઈને કેટલાય દર્દીઓ પાછા જાય છે. અહીંથી અત્યારે હાલ હું જ્યારે અહીંયા આ દ્રશ્યો જોવા માટે આવ્યો ત્યારે કેટલાય દર્દીઓ બહાર બેઠા હતા રાહ જોઈને કે હોસ્પિટલ બંધ કેમ છે. લોકોને ખબર પણ નથી કે હોસ્પિટલ પાછળ લઈ ગયા છે અને જે પાછળ લઈ ગયા છે એ પણ ખંડિત છે, જર્જરિત હાલતમાં છે. તો પછી દર્દીઓનું શું? દર્દીઓ અહીંયા આવે કઈ રીતે? 3,70,00,000થી પણ વધુ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. તો આ ગ્રાન્ટ ક્યારે વાપરશે? ક્યારે આ હોસ્પિટલને ખંડિત કરશે? અને ખંડિત કરવાની મંજૂરી પણ મળી ગઈ છે, તેમ છતાં ક્યારે ખંડિત કરશે અને ક્યારે આ હોસ્પિટલનું નવનિર્માણ થશે? કોના માટે રાહ જોવાઈ રહી છે? લોકો માટે કામ કરવું હોય તો આ લોકોની છે, આ વિસ્તારના લોકો માટે બનાવેલી છે સરકાર તરફથી. તો સરકાર કોની રાહ જોઈએ છે? ચૂંટણી પછી આ ચાલુ થશે કામ? એટલે આ બધું જે છે અત્યારે મારે જે બોલવું ના જોઈએ એવું બોલવું પડે છે, એટલે કે આ એક દર્દ છે અને આવું હવે દરેક લોકોએ સમજીને બોલવું પડશે. કારણ કે જે વિસ્તારમાં સૌથી મોટો વિસ્તાર દિયોદર તાલુકો અને સૌથી મોટી રેફરલ હોસ્પિટલ અત્યારે જર્જરિત હાલતમાં છે. કેટલાય દર્દીઓ અહીંથી પાછા જાય છે. આ દર્દીઓને આખરે સેવા ક્યારે મળશે? આ દર્દીઓના દુઃખ દૂર ક્યારે થશે? જ્યારે આ અદ્યતન સુવિધાવાળી હોસ્પિટલ બનશે, પરંતુ ક્યારે? લોકો સપના જોઈ રહ્યા છે, લોકો રાહ જોઈ રહ્યા છે. શું અહીં કોંગ્રેસના ધારાસભ્ય છે એટલા માટે આને ખંડિત કરીને નવનિર્માણ કરવામાં નથી આવતું? એટલે આજે જે આ વિચારો છે કે અહીંયા કોંગ્રેસના ધારાસભ્ય હોય તો કામ ના થાય,
આ સરકાર મગજમાંથી કાઢી નાખો. સરકાર આવનારા સમયમાં માત્ર જનતા માટે કામ કરો. અહીંયા ધારાસભ્ય કોઈ પણ હોય, ધારાસભ્ય આમ આદમી પાર્ટી ન હોય, ધારાસભ્ય કોંગ્રેસ ન હોય કે ધારાસભ્ય ભાજપ ન હોય, જે કામ કરવા જોઈએ છે એ કામ તમારે કરવા પડે, એના સમય અનુસારે કરવા પડે, નહીં કે માત્ર તમારે વાહવાહી કરવા માટે. મારું આ દર્દ છે અને આ દર્દ કાયમ છલકાતું રહેશે. હું કાયમ લોકો માટે બોલતો રહીશ. જે પણ એક્શન લેવી જોઈએ મારા ઉપર તમને છૂટી છે, પરંતુ લોકોનો અવાજ બનતો રહીશ. જે રીતે અહીંયા થરાદમાં પ્રધાનમંત્રી આવ્યા છે, એક બાજુ ખેડૂતોની અટકાયત કરવામાં આવી છે. શા માટે આવી આજે ખોફ છે, શા માટે ઊભો કરવામાં આવ્યો છે? એટલે મારી એક નમ્ર વિનંતી છે કે આ વિસ્તારની અદ્યતન સુવિધાવાળી જો મંજૂર થઈ ગઈ હોય, કરોડો રૂપિયાની ગ્રાન્ટ મંજૂર થઈ હોય, તો તાત્કાલિક ધોરણે આ રેફરલ બનાવવા માટેની મારી અપીલ છે. આ લોકોની અપીલ છે, આ સ્થાનિક લોકોની અપીલ છે, સ્થાનિક આગેવાનોની અપીલ છે અને દર્દીઓની અપીલ છે કે તાત્કાલિક ધોરણે દિયોદરની રેફરલ ઊભી કરવામાં આવે. રાજ ગજ્જર, બનાસકાંઠા. ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા દ્વારા મંજૂર તો કરાવવામાં આવી, પરંતુ ક્યારેક ખંડિતને દૂર કરવામાં આવશે અને ક્યારેક આધુનિક હોસ્પિટલ નિર્માણધીન થશે. જો મંજૂર કરવામાં આવી હોય, ટેન્ડર અપાઈ ગયું હોય, તો પછી કોની રાહ જોવાઈ રહી છે? સ્થાનિક લોકોમાં અને સ્થાનિક આગેવાનોમાં સૌથી મોટો સવાલ છે. દવાખાને તો કેમ અંદર આ બાજુ અહીંયા નતું? ના, ઈ દવાખાનું પડે એવું છે એટલે મારથી જવાય નહીં. મને બીક લાગે. અહીંયા પડે એવું જ છે અંદર પડે એવું હશે તો એ રૂપરવાળો 100 મળ્યો બચાવશે તો ન કે આપણા કિસ્મત. દવાખાને કેમ શું થયું? ડાયાબિટીસ છે, બીપી છે, વધે છે, ઘટે છે, અટકાયેલું છે. આ તો અંદર કેમ અહીંયા દવાખાનું હતું? તો પડે એવું છે. અમારે વાળિયા આપણે ટેબલ રાખીને બહાર બેઠા, અહીંયા પડે એવું છે. નવું બને તો સારું. ક્યારે બનશે હવે? હવે જ્યારે મોદી સાહેબ હુકમ કરે તારે. મોદી સાહેબ હુકમ ના કરે તો નહીં થાય? નહીં થાય, એ તો છે જ નહીં. ગ્રાન્ટ પાસ કરે તો થશે ને. મંજૂર તો થઈ ગયું. બસ તો પછી થઈ જાય બસ. શું આયા અહીં? દવાખાને આવ્યો તો પછી કેમ અહીંયા બેઠા હતા? અહીં બેઠો બાબુ, આ કોઈ કાંઈ ભાડ્યું ના. દવાખાનામાં લમણા વાળ્યા બધું પડે એવું ને એવું ભાડ્યું ને બંધ ભાડ્યું. પછી અહીંયા બેસી ગયો. કેમ તકલીફ છે? કઈ તકલીફ બહારની એટલી છે. તો આ તો દવાખાનું બંધ છે. બંધ છે, પણ હવે શું કરીએ બાપુ? આગળ લઈ ગયા ઓલી બાજુ? આગળ લઈ ગયા, કાંઈ મને ધ્યાન નહીં બાપુ. તો આગળ લઈ જાય દવાખાનું અને એ આવું જ છે, પડી જાય એવું. હા હા. શું કહેવા માંગો છો? અમે આ સારું કહેવા માંગીએ છીએ, કંઈ કરીને સારું કરે. સરકારને ચમ નથી કરતું? બધા ગામ કરે છે, ઘણું કરે છે. તો આ તો તાલુકો છે, તાલુકામાં અને આ તાલુકામાં દવાખાનું આટલું ના બને. પછી હવે હેરાન થઈ જાય. કેટલી દુઃખી જાય છે પબ્લિક. ખૂબ હેરાન થાય પબ્લિક. ખૂબ પાછી જાય છે બિચારી. અને ડૉક્ટરો તો એમની મરજીમાં આવે એવું બોલે છે. ડોક્ટરો તો ઘણા છે, પણ દવાખાનું નથી. દવાખાનામાં કે શું સગવડ કરે? ડોક્ટરો તો અહીંયા હાલે છે, પણ પણ દવાખાનામાં એને શું કરવાનું? અહીંયા લખેલ છે પાછું ઇમરજન્સી સેવા. ઇમરજન્સી અહીંયા તો ઇમરજન્સી તમે તો અડધો કલાકથી બેઠા છો. હા, બેઠા હોય કરે તોય બરાબર છે, પણ હોય તો માથે પડીને મરી જાય એવું છે. શું કરે? આજુબાજુ કરે. બે સારું કરે તો સારું. તો તમે હવે અહીંથી નીકળો, આગળ દવાખાનું બનાવેલું છે, પણ ત્યાં હાચવજો, ત્યાં બી ઉપરથી આવા કોપડા પડી જાય એવું છે. બરોબર? સારું બાપા, ભગવાન આવે. કોને આવ્યો તો પણ હોય તો કઈ કશું છે જ નહીં. પોટલા પડ્યા છે ને આ બધું આળો પડ્યો. દવાખાનું આગળ લઈ ગયા એવું લાગે મને. એમ? હા. તો અમે તો કોઈ જાણ્યું ને. નહીં જાણે? ના. કોઈ સમાચાર નહીં આવ્યા? ના. તો આ તો બંધ પડ્યું ક્યારનું. આ તો બંધ પડ્યું. તો આગળ લઈ ગયા આવું ને આવું જ છે, આગળ બી પડે એવું જ છે. એમ? હા. કયા ગામના છો? સુરાણા. સુરાણા બાજુના જ તો. આ દવાખાનું બનવું જોઈએ કે નહીં? નવું ભણવું હતું અને આવડું બધી સિવિલ હોસ્પિટલનું કોઈ સારું બને. ઠેકાણું જ નહીં. ખરેખર બની ગયું. આપણા વિસ્તારના લોકોને ખૂબ તકલીફ પડે. તકલીફ એટલે ભારે તકલીફ. શું કહેવા માંગો સરકારને? સરકારને શું કહેવામાં આવે કે કોઈ કરીને ગમે એ રીતે એનો કોઈક સમારકામ કરાવે, કોઈ સારું કરે. નવા ડોક્ટરો મેલો. જે હવે સારું કરે. હા, ડોક્ટર તો છે, પણ દવાખાનું નથી. દવાખાનામાં કોઈ થતું નથી. બધું ખંડિત પડ્યું ઉપરથી બંધ. દિયોદરમાં કરોડો રૂપિયાના આધુનિક સાધનો ધરાવતી એકમાત્ર સરકારી રેફરલ હોસ્પિટલની અવદશા બેઠી છે. થોડા સમય અગાઉ સ્થાનિક લોકોની માંગણીઓને લઈ નવીન આધુનિક રેફરલ હોસ્પિટલની જાહેરાત થતાં દિયોદર પ્રજામાં આનંદ જોવા મળી આવ્યો હતો, જેમાં મુખ્ય રેફરલ હોસ્પિટલનું કાટમાળ પાડવાનું હોવાથી સમગ્ર સાધનો વર્તમાન સમયે રેફરલ હોસ્પિટલમાં આવેલ રહેણાંક ક્વાર્ટર્સમાં ખસેડવામાં આવ્યા હતા, જેમાં હાલ પૂરતી આ હોસ્પિટલ ત્યાં ચાલુ કરવામાં આવી છે, પરંતુ નવીન હોસ્પિટલની કામગીરી ઘણા સમયથી સ્થગિત હોવાથી સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી આવ્યો છે. એક બાજુ 52 ગામોને જોડતી એકમાત્ર દિયોદર રેફરલ હોસ્પિટલ છે, પરંતુ ક્વાર્ટર્સમાં હોસ્પિટલ શરૂ કરી હોવાથી પૂરતી દર્દીઓની સુવિધા મળતી નથી. એ પણ એવી જ હાલતમાં છે કે જ્યાં મેડિકલમાં દવા લેવા જતાં પણ દર્દીઓ ડરે છે.
તો બીજી તરફ મેડિકલની દવાઓ લેવા માટે અને સારવાર માટે બતાવવા જર્જરિત ક્વાર્ટર્સમાં જવું પડે છે, જેના કારણે ક્વાર્ટર્સમાં છત પણ પડતી હોવાથી મેડિકલ સ્ટાફ પણ ભય હેઠળ સેવા આપી રહ્યા છે, જેના કારણે દર્દીઓ પણ પરેશાન બન્યા છે, જેમાં તાત્કાલિક ધોરણે આ હોસ્પિટલની કામગીરી શરૂ કરી નવીન હોસ્પિટલ બનાવવામાં આવે તેવી માંગ ઉઠી છે. અંજાભાઈ શું આવ્યા આયા હતા સાહેબ, એક પેશન્ટ અમારે રેવાઈને લઈને દવાખાને હતા, અંદર હતા? દાખલ થયેલા છે. અને આ બધું તૂટેલું છે એમ આખું બિલ્ડિંગ, અને અંદર તો કંઈ સગવડ છે નહીં, 2-4 ખાટલાની આવી છે, પણ આ બધું આ તૂટેલું છે એ હવે નવું બનાવીને સારું કરે તો લોકોને અગવડ ઓછી પડે અને જે ગરીબ લોકો છે એમને સેવા બધી મળી રહે. નવું તો મંજૂર તો થઈ ગયું. નવું મંજૂર થઈ ગયું હોય તો સાહેબ બનાવવાની તાત્કાલિક જરૂર છે ને સાહેબ, મંજૂર થઈ હોય તો ક્યાં બાકી જ રહેવું જોઈએ. અને જરૂર છે બનાવવાની કે લોકોને ખૂબ અગવડતા પડે છે, અને આટલેથી જોઈને પાછા જતા અને પાછળ કાંઈ સગવડ છે નહીં. સાહેબો તો જે ડૉક્ટર સાહેબો બીજા હોય તો હવે શું કરે, એ બિલ્ડિંગ વગર તો. સ્થાનિક છો તમે, શું કહેવા માંગો? સ્થાનિક છું હું, વખા ગોળિયા માળે. ઝડપી બનવું જોઈએ કે નહીં? ઝડપી જ બનવું જોઈએ સાહેબ, ઝડપી એટલે અમે કહો 6 મહિના ના થવા જોઈએ. બોલો આટલી અમારે તો ઉતાવળ છે, આટલી લોકોને અગવડ બને છે. શું કહેશો? મારું નામ ડૉક્ટર ટી કે પટેલ છે. અહીંયા દિયોદર CHCમાં ઘણા ટાઈમથી બિલ્ડિંગના કામની શરૂઆતની વાતો થઈ રહી છે, પરંતુ બિલ્ડિંગને અહીંયા ટ્રાન્સફર કરી દીધું છે પાછળના ક્વાર્ટરમાં. અત્યારે બધું જર્જરિત વિસ્તારમાં CHCનું કામ ચાલી રહ્યું છે. બરાબર, અહીંયા પેશન્ટો આવે છે, બધા હેરાન થાય છે, ગમે ત્યાં બિલ્ડિંગ પડી શકે છે એવો પ્રોબ્લેમ છે. પણ પેલા પૈસાનું કામગીરી ટેન્ડર પાસ થઈ ગયા છે, બધું થઈ ગયું છે, પરંતુ હજુ કામગીરીની શરૂઆત થઈ નથી, જેના લીધે પેશન્ટોને બહુ હાલાકી પડી રહી છે. પેશન્ટ આવે છે, બહારની બિલ્ડિંગ બંધ જોઈ અને પાછા જતા રહે છે, અંદર આવતા નથી, એમને પ્રોબ્લેમ થઈ રહી છે. અમારી તંત્રને એક જ ગુજારિશ છે કે બને એટલું ઝડપી એ બિલ્ડિંગનું કામની શરૂઆત કરે અને એને સારી એવી બિલ્ડિંગની રચના થાય, અને જેનાથી આજુબાજુના લોકો અને પેશન્ટોને સારો એવો લાભ મળી શકે અને સારું એવું સ્વસ્થતા મળી શકે અને લોકોને લાભ મળી શકે. એ સાહેબ આયા સાહેબ સાહેબ એક મિનિટ સાહેબ અહીંયા અત્યારે રેફરલ જે છે બદતર હાલતમાં છે, રેફરલ બદલાવવામાં આવી છે એ પણ બદતર હાલતમાં છે. આ મંજૂર થઈ ગઈ છે પરંતુ ક્યારે બનશે, શું કહેવું? જો આમાં એવું છે કે અત્યારે આ બિલ્ડિંગ કન્ડમ થયેલી છે ને સરકારશ્રીમાં દરખાસ્ત મોકલેલી હતી, એને તોડવાની મંજૂરી આવી ગઈ છે. એની જગ્યાએ નવી બિલ્ડિંગ બનાવવાની મંજૂરી આશરે મહિનાભર પહેલાં આવી ગઈ છે. આપણે અત્યારે જે સુપ્રિન્ટેન્ડન્ટ ક્વાર્ટર છે એના અંદર OPD ચલાવીએ છીએ ને એને PIU દ્વારા થોડું રિપેરિંગ કામે કરવામાં આવ્યું છે. તો અત્યારે જે અવેલેબલ ફેસિલિટી છે આમાં અમે દર્દીઓને હાલાકી ના પડે આ પ્રમાણે ચાલુ કરેલું છે ને એનું અમને ઇન્સ્યોરન્સ મળ્યું છે કે ટૂંક સમયમાં જ એને પાડીને એની જગ્યાએ નવી બિલ્ડિંગ. સાહેબ સાચી વાત છે તમારી, પરંતુ અત્યારે દશા એવી છે કે અહીંયા હું હમણાં આવ્યો ને કેટલાક દર્દીઓ અહીંથી પાછા જતા હતા, મેં એમને બતાવ્યું કે સામે બદલાવ કરેલો છે, પરંતુ ત્યાં પણ ડર લાગે એવું છે. કેટલાક દર્દીઓ એવું પણ બોલ્યા કે અહીંયા પડેલું છે ત્યાં પણ પડી જાય એવું છે, એટલે ડર લાગે છે કે અમે અહીંયા દવા કરાવી કે ના કરાવી, એટલે કેટલાય દર્દીઓ અહીંથી પાછા પણ જાય છે. હવે જેટલું ઝડપી બને એટલું લોકોની અહીંની માગ છે, સ્થાનિક લોકોની માગ છે, સ્થાનિક આગેવાનોની પણ માગ છે, શું કહેશો? આપણે PIUના અંદર એની માટે વારંવાર આપણે રજૂઆત કરેલી છે અને PIUવાળા ઇન્સ્યોરન્સ આપ્યું છે કે અમે એક ફાઇલ જે સરકારશ્રીમાં ગઈ હતી એને તોડવા માટે 1 કરોડની ઉપરનું ટેન્ડર છે, એટલે એને તોડવા માટે સરકારની મંજૂરી છે. આ મંજૂરી પણ મળી ગઈ છે ને એટલા માટે એમને દિવાળી પછી આ એનું બિલ્ડિંગનું તોડીને એને નવી બિલ્ડિંગનું કામ ચાલુ કરવાનું અમને બાંયધારી આપી હતી. એટલે હવે હું એકવાર ફરી એમનું કોન્ટેક્ટ કરી લઉં. સાહેબ દિવાળી તો ગઈ, હવે તો ઇલેક્શન આવ્યું, એટલે હવે તાત્કાલિક ચાલુ થઈ જાય એટલા માટે અમે પ્રયત્નો કરીએ અને આજે એનું લખાણને. આપની એક બીજી વાત સાચી કે લોકો ઘણીવાર કન્ફ્યુઝ થાય છે, એના માટે ભૂતકાળમાં અમે અહીં એક નોટિસ લગાડી હતી દવાખાનું પહેલી બાજુ છે, પણ આ લગભગ કોઈએ ઉખાડી લીધી છે, તો હું ફરીથી એવું છે પણ સાહેબ સામે જ છે પણ અક્ષરો દેખાતા નથી. ના આપણે લખેલું છે સામે જ, ના એ કંઈ કમ્પ્યુટરથી લગાડી દઈએ એટલે આ દરેક થાંભલા ઉપર એટલે લોકોને ખબર પડે. એ ઘણીવાર કન્ફ્યુઝ થાય છે, આપની વાત સાચી. ઓકે, થેન્ક યુ સાહેબ. દિયોદર ગ્રામ પંચાયત દ્વારા દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. આ દરખાસ્તને ધારાસભ્યશ્રીના સંકલન સાથે ગાંધીનગર સુધી પહોંચાડી, ગાંધીનગર જે તે ડિપાર્ટમેન્ટને સંકલનમાં લઈ અને પૈસા મંજૂર કરાયા. પણ આપ જોઈ શકો છો એમ કોરોનાના કાળમાં બી ખૂબ કપરી પરિસ્થિતિ હતી દિયોદર વિસ્તારની. રેફરલ હોસ્પિટલમાં માંડ સેવાકીય લોકોના સાથ સહકારથી રેફરલ હોસ્પિટલ ચાલી રહ્યું હતું, એ જગ જાહેર છે. મારા પિતાશ્રી ધારાસભ્ય હતા ત્યારે આ રેફરલ હોસ્પિટલનું નિર્માણ અમે લોકો અહીંયા કર્યું હતું. કોંગ્રેસના રાજમાં જે તે સમયે રેફરલ હોસ્પિટલ લોકો યાદ કરે છે કે ના એ ટાઈમે બધી સુવિધાઓ અહીંયા મળતી હતી, પણ આજે જ્યારે પરિસ્થિતિ આપણે રેફરલની જોઈએ છે એ અત્યંત દુઃખની વાત છે.
ખબર નહીં કોન્ટ્રાક્ટરો ઘોર નિંદ્રામાં છે કે અધિકારીઓ નિંદ્રામાં છે, મને ખ્યાલ નથી પડી રહ્યો. ત્યારે હું તો એટલી જ આશા રાખું છું કે તાબડતોબ આ રેફરલ હોસ્પિટલનું કામ નિર્માણ પામે અને જે લોકો પીડાઈ રહ્યા છે અને જે પ્રાઇવેટ દવાખાનામાં જઈને લોકોને આટલું પૈસા ચૂકવવા પડે છે અને લોકોને તકલીફ ભોગવવી પડે છે, તો આ રેફરલ હોસ્પિટલમાં જો સરકારી સારવાર મળી રહે, પ્રાથમિક સારવાર જેવી વસ્તુઓ બી અત્યારે નથી મળી રહી, ત્યારે રેફરલ હોસ્પિટલમાં તાબડતોબ આ વ્યવસ્થાઓ બધી ઊભી થાય એની માટે કરીને તંત્ર દ્વારા બી આની માટે પ્રયાસો કરે એવી હું અપેક્ષા રાખું છું. અને આ વિધાનસભાની ચૂંટણીઓ છે, હવે ટૂંક સમયમાં આચારસંહિતા લાગવાની છે, પણ આ વિધાનસભા નવી જ્યારે 15મી વિધાનસભા રચાય એના પછી સૌથી અગત્યનો મુદ્દો આ વિસ્તારમાં હશે તો એ આરોગ્યનો મુદ્દો હશે. અને સાહેબ, મોરબીમાં માતમ હોવા છતાં રાતોરાત રંગારંગ જેવી હોસ્પિટલ તૈયાર થઈ અતિ આધુનિક બનાવી દેવામાં આવતી હોય તો આ તો આપણે મંજૂર થયેલી છે. એ આપ સૌ પત્રકાર મિત્રો, હવે પત્રકારો બહુ ઓછા રહ્યા છે કે જે સાચી વાતને ઉજાગર કરી રહ્યા છે. હું તો પત્રકાર એક ચોથી જાગીર કહેવાય છે. પત્રકારોને બી વિનંતી કરું છું કે સાચી વાતને લોકોના વચ્ચે પહોંચાડે અને આ કોઈ બી હોય જેની વાત બહાર લાવવા જેવી હોય એ વાત બહાર લાવે, તો જ આ વિસ્તારમાં સાચી વાતને દિશા મળશે. અને હું આ પત્રકારોને બી એવી વિનંતી અને આશા રાખું છું કે લોકોના સ્થાનિક મુદ્દાઓ જે હોય એને આપ સૌ ઉજાગર કરો અને આ સરકારને અને આ તંત્રને જાગતું આપણે સૌ ભેગા થઈને રાખીએ, એ જ આપણી જવાબદારી બને છે. વિકાસની વાતો કરતા નેતાઓ ક્યાં ગયા? લોકોમાં ઉઠ્યા સવાલો. બીકે જોશી એડવોકેટ, બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ તરીકે સેવાઓ આપું છું. દિયોદરમાં રેફરલ હોસ્પિટલ ડિમોલિશ કરવાની સરકારે મંજૂરી આપી દીધી છે. એનું બજેટ પણ પાસ કરી દીધું છે, એનું ટેન્ડર પણ પડી ગયું છે. તેમ છતાં આ સરકાર રાજકીય રીતે જે રીતે ચાલે છે, માત્ર ને માત્ર પોલિટિકલ એંગલથી કોઈપણ કામને જોવે છે અને એના કારણે દિયોદરની પ્રજા ખૂબ જ હાલાકી ભોગવી રહેલો હોવા છતાં એના નિર્માણનું કામ હોસ્પિટલનું કરવામાં આવતું નથી. ખરેખર દુઃખની બાબત છે અને મને એવું લાગે છે કે આ લોકશાહી દેશમાં બીજેપીની જે સરકાર રાજાશાહી કરતાં પણ બદતર હાલતમાં ચાલી રહી છે, મન ફાવે તેવા કામો કરી રહી છે. હમણાં જ મોરબીમાં જે હોનારત થઈ એની હોસ્પિટલ ખરેખર કોઈ જરૂર જ નહીં હોસ્પિટલની, જે ચાલતી હતી ચાલવા જેવી હતી, એના બદલે PM આવે છે એવું સાંભળીને રાતોરાત વિધાઉટ ટેન્ડર, વિધાઉટ બજેટ એનું રિનોવેશન કરવામાં આવે છે. એ શું બતાવે છે કે આ તગલદી શાસન સિવાય આ સરકાર કશું કરતી નથી, લોકોની સુખાકારી માટે કોઈ પણ પગલાં ભરતી નથી. દિયોદરમાં આમ જનતા ચારે બાજુ ભીડાય છે, ડૉક્ટરોને બેસવા માટે જગ્યા નથી અને સાધનો, કરોડો રૂપિયાના સાધનો પણ અત્યારે ધૂળ ખાય છે. એટલે એના માટે તાત્કાલિક એ મકાનનું નિર્માણનું કામ શરૂ કરવામાં આવે અને હોસ્પિટલ ફૂલફિલ ચાલુ કરવામાં આવે તેવું હું લોકો વતી સરકાર પાસે વિનંતી કરું છું અને માગણી કરું. એક બાજુ વિધાનસભાની ચૂંટણી નજીક હોવાથી પોતપોતાના પક્ષના નેતાઓ સીટ કબજે કરવા મહેનતે લાગ્યા છે, પરંતુ કોઈ નેતાઓ વર્તમાન સમયે રેફરલ હોસ્પિટલની શું હાલત છે તે જોવામાં રસ નથી. એક બાજુ આવી સ્થિતિ વચ્ચે દર્દીઓ પરેશાન બની પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર કરાવવા મજબૂર બન્યા છે, ત્યારે વિકાસની વાતો કરતા નેતાઓ પણ આ બાબતે ચૂપકીદી રાખી રહ્યા છે. ત્યારે ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા શું કહી રહ્યા છે, આવો સાંભળીએ. રિપોર્ટર રાજ ગજ્જર, બનાસકાંઠા. દિયોદર સિવિલ હોસ્પિટલનું મકાન ઘણા વર્ષોથી ખંડેર હાલતમાં છે. ખરેખર બેહવા લાયક મકાન છે જ નહીં, પરંતુ છેલ્લા 2 વર્ષથી મજૂરી કરી અને મેં 3 કરોડ ને 90 લાખ રૂપિયા જેટલી માર્બલ રકમ એનું નવા ભવ્ય મકાન બનાવવા માટેની મંજૂરી આપણે મળી ગયેલી છે. એની ડેમેજનું સર્ટી પણ તોડી પાડવા માટે ડેમેજનું સર્ટી પણ સરકારમાંથી આપણે લાવી અને એમને આપી દીધેલું છે. એની એજન્સી પણ ફિક્સ થઈ છે. છેલ્લે આવડું મોટું ટેન્ડર હોય એટલે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા પછી મંત્રીની સહીમાં થતો હોય છે. મંત્રી પણ સહી કરી દીધેલી છે. ફક્ત ને ફક્ત અસ્થાયી કોઈ પણ કારણોસર લેટ ચમ થાય છે એની ખબર પડતી નથી. પણ મારા જાણવામાં એવું આવેલ છે કે 2-4 દાડામાં કદાચ તોડવાની કામગીરી ચાલુ થશે એવી
મને કોન્ટ્રાક્ટર દ્વારા માહિતી મળેલ છે. પરંતુ ખરેખર સિવિલ હોસ્પિટલને આ મકાન જે શિફ્ટ કરી છે એ મકાન થોડુંક બેહવા લાયક છે. અહીંયા રાખવા પાછળનું કારણ એક જ હતું કે આર્યા અહીંથી શિફ્ટ કરીને સિવિલ હોસ્પિટલ ખેમાણા લઈ જતા હતા, અને ખેમાણા લઈ જાય એટલે લોકોને દીવના લોકોને વધારે પડતી મુશ્કેલી પડે. એના માટે અમે વિરોધ કરી અને ખેમાણા ન લઈ જાવી અને જે બાજુનું મકાન છે એમ જ શિફ્ટ કરવાય છે. એટલે ઠીક છે, નાનું મકાન છે પણ તમે છતાં થોડા ઘણી સિવિલમાં લોકોને સેવાઓ મળી. તો ખીમણા જતું રહેતો તો લોકો ઉપરથી હેરાન થઈ ગયું. પણ મારી સરકારમાં પૂરેપૂરી મજૂરી છે અને તાત્કાલિક એનું કામ ચાલુ થાય એવી હું પણ તારે મજૂરી કરી દઉં છું. સાહેબ, અંદાજિત કેટલો સમય લાગી શકે? કારણ કે હવે ચૂંટણી આવી રહી છે. અંદાજિત જે ચૂંટણી કામગીરી ચાલુ કરવામાં હતા એની ચૂંટણી નડતી નથી. એનું કારણ છે કે જેની વર્ક ઓર્ડર મળી ગયા પછી ચૂંટણી આચારસંહિતા નડતી નથી. એટલે અઠવાડિયા 10,000 લગભગ તોડવાની કામગીરી લગભગ ચાલુ થઈ જશે એવો મને અત્યારે સમાચાર મળ્યા છે.